નમસ્કાર દોસ્તો, આપણે આજે કેરીનું જે અથાણું બનાવવા જઈ રહ્યા છીએ તે ખાટી મીઠી કેરીનું અથાણું બનાવવા જઈ રહ્યા છીએ. 1 કિલો કેરીમાંથી આપણે બનતું અથાણું જોઈશું. કેરીને સાફ પાણીથી ધોઈ ચોખ્ખા કોટનના કપડાથી લૂછી લેવી. એકદમ છાપ લૂછી લીધા પછી કેરીના આગળના ડીટડા કાપી હવે આપણે જે કેરી કાપશું તે આમ જનરલ બધા ગોટલી સાથે કાપતા હોય છે, પણ આપણે કેરી કાપીશું ગોટલી વગર. જેમ આપણે શાક સમારીએ છીએ તે જ રીતે આ કેરીને એકદમ મીડિયમ પીસની અંદર આપણે કાપી લઈશું. કેરીના બધા ટુકડા કરી લીધા પછી તેની અંદર આપણે મીઠું 1 કિલો કેરીમાં 2 ચમચી જેવું મીઠું અને 1.5 ચમચી જેવી હળદર ઉમેરશું. હવે હળદર નાખી દઈએ. 1.5 ચમચી હળદર ઉમેરી લીધી. હવે આ મિશ્રણને બરાબર આપણે મિક્સ કરી લઈશું. કેરીના કટકામાં દરેક સાઈડે હળદર અને મીઠું લાગી જાય તે રીતે મિક્સ કરી લેવી. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ આપણે આ મિશ્રણને ઢાંકી અને 3 દિવસ સુધી છાયે જ રહેવા દેવાનું છે. અને દિવસમાં 2 યા 3 વખત આ મિશ્રણને આપણે હલાવતા રહેવાનું, કે જેથી કરી જે પાણી હોય તે નીચે ઉતરી ગયું હોય પણ ઉપર લાગી ફરીથી કેરીના અંદર જો પાણી રહી ગયું હોય તો નીકાળી દે. હવે આ રીતે આપણે કટકા 3 દિવસ બાદ નીકાળી લેવા. આ કટકા કમ્પ્લીટ થઈ ગયા તે જોવા માટે ઉપરની જે લીલી છાલ છે ને તેના ઉપર એકદમ પીળી છાલ થઈ જશે. અને આ રીતે જે પાણી નીકળે તેને આપણે એક સાઈડમાં રાખી દેવાનું છે, જે ફેંકી દેવાનું નથી. કટકા આ રીતે આપણે 3 કલાક સુધી છાંયે સૂકવી લેવાના છે. વધુ પંખો ના લાગે તેની ધ્યાન રાખવી. 3 કલાક સુકાઈ ગયા બાદ કેરીના કટકાને એક વાસણમાં લઈ લેવો અને એની અંદર અચાર મસાલો અત્યારે તૈયાર જ મળતો હોય છે તે અચાર મસાલો લાવી તે કટકાની અંદર 1 કિલો કેરીમાં 250 થી 300 ગ્રામ અચાર મસાલો ચાલી રહેશે તે મિક્સ કરી લેવો. અચાર મસાલો મિક્સ કરી 1 દિવસ માટે તેને રાખી મૂકવું. રાખ્યા પછી આ અચાર મસાલો અને કેરીના મિશ્રણની અંદર આપણે 700 ગ્રામ દેશી ગોળનું મિશ્રણ કરીશું. દેશી ગોળનું મિશ્રણ કરી તેને આપણે 3 દિવસ સુધી તડકો અને સાયલો ખવડાવવાનો છે. જેમ કે સવારે તડકે મૂકીએ ને બપોર પછી આપણે એને છાંયે લઈ લઈએ તો ચાલે. તેની અંદર શું એક રસ થઈ જશે અને કેરી બરાબર ગળી પણ જશે. આ રીતના 3 થી 4 દિવસ આપણે તડકે છોયલે કેરી રાખી લેવી. દોસ્તો, જો આની અંદર આપણે જરા પણ તેલનો ઉપયોગ નથી કર્યો, પણ આની અંદરથી થોડું પાણી બાષ્પીભવન થઈ જવા દેવું જરૂરી છે. આ કેરીનું અથાણું એટલું જ સ્વાદિષ્ટ બને છે કે તમે આંગળા ચાટતા રહી જશો. હું તો દર સિઝનમાં તેલ વગરનું જ અથાણું બનાવું છું અને ખાઉં છું, અને મારું ફેમિલી પણ તેલ વગરનું જ અથાણું ખાય છે. આ જુઓ, આ રીતે અત્યારે અચાર મસાલો